અને સ્વામિનારાયણ ભગવાન ધાંગધ્રાની ધરતી ઉપર પધાર્યા. ઘેરડી માતાજીના ગોખમાં બેસી અને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા, થાળ જેમાં, અને ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન એક વાણિયાની વખાઈમાં રાત વાસો રહ્યા. હવારમાં રીંગણા અને ઘઉંની બાટી જેમાં અને રાત વાસો કરી હવારમાં ઠાકોરજીને થાળ જમાડી અને સ્વામિનારાયણ ભગવાન મૂડી તરફ આગળ વધ્યા. જે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન રાત વાસો રહ્યા, જે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન રીંગણનું શાક અને ઘઉંની બાટી જેમાં, એ જ પવિત્ર સ્થાન ઉપર બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી અને તદ્રુપાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામીએ મંદિર બાંધ્યું અને આ ચાર છોગાડા મહારાજની ભેટ ધાંગધ્રાની ધરતીને મળી. એ મહાપુરુષદાસજી સ્વામી એટલે છપૈયામાં બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું મંદિર નિર્માણ કર્યું. આખો સંપ્રદાય જે સંતનો ઋણી છે, એ સંતે આ ગામમાં મંદિર બાંધ્યું, એનું આપણને ગૌરવ હોવું જોઈએ ભક્તો. મહાપુરુષદાસજી સ્વામી અને એમના શિષ્ય હરિનારાયણદાસજી સ્વામી છપૈયામાં રાતે પોઈડા હોય અને વિચાર આવે કે હારું આવડી મોટી આ ધરતી, આવડો મોટો પટ, પણ આમાં બાલુડા ઘનશ્યામનું અવતરણ ક્યાં હશે? ધર્મદેવનું નિવાસ સ્થાન અને મા ભક્તિની ગોદમાં ખેલનારો એ નાનકડો એવો બાલ ઘનશ્યામ કઈ જગ્યાએ પ્રગટ થયો હશે? આમ અંતરમાં દ્વિધા થઈ. કારણ કે ઐતિહાસિક કોઈ જ ત્યાં સંભારમાં સચવાયા નહોતા. અને મહારાજ તો ભાઈ સાધુની રીતે રહ્યા, એટલે ના કઈ બહુ જોઈ એવું ધ્યાન ન આપ્યું આ બાજુ આવતા રહ્યા પછી. અને કહેવાય છે કે રાતે સ્વામિનારાયણ ભગવાન હાથમાં હોટી લઈને પધાર્યા અને કીધું, હરિનારાયણ સ્વામી, આ જગ્યાએ અમારું પ્રાગટ્ય થયેલું, આ અમારું બાલ ચરિત્રનું સ્થાન, આ અમારું પ્રાગટ્યનું સ્થાન, માટે રાખો અહીંયા નિશાન. અને એ ખેતરમાં રાતે સ્વામીએ મહારાજે જ્યાં હોટી અડાડી નિશાન આપ્યું ને, ત્યાં ઈંટ મૂકી અને રાતે સપનામાં જે કંઈ નિશાન હશે એ નિશાન સવારે સાર્થક થયું કે જે જગ્યાએ ઈંટ પડી હતી એ જગ્યાએ રાતે સપનામાં મહારાજે હાજરા હાજર થઈને દર્શન આપ્યા હતા. અને અહીંયા મહારાજનું પ્રાગટ્ય સ્થાન નવનિર્માણ કર્યું. એવા મહાપુરુષદાસજી સ્વામી આખો સંપ્રદાય સંતનો ઋણી. એને જો આવા વિચાર ન આવ્યા હોત ને તો ક્યાં જન્મસ્થાન છે એ અટકણ રહી ગઈ હોત. હાઈલે મથુરામાં નથી હજી વિવાદાસ્પદ, આયામાં જ અતારની પેટી નાસ્તિક થઈ ગઈ હોત કે હારું હાચું ક્યાં. પણ આયા તો બાપ એ ખાલી શંકાઓ નથી, ખાલી ભાવનાઓ નથી, આયા બધું હાજરા હાજર છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાન બતાવી ગયા આ જગ્યાએ અમે પ્રગટ થયા. એનાથી મોટો ઐતિહાસિક પુરાવો કયો? અને આજ પણ છપૈયા નહીં, સારો એ સ્વામિનારાયણ સંપ્રદાય જે સંતનો ઋણી છે, એ સંતે અહીંયા મંદિર બાંધ્યું. મને લાગે છે કે અહીંયાના હરિભક્તો પહેલેથી બરુકાન જોરુકા તો હોવા જોઈએ કે એવા સંતને અહીંયા લઈ આવ્યા અને અહીંયા એમના દ્વારા મંદિરનું નિર્માણ થયું. અને ભક્તો, ચાર છોગાડા મહારાજ એટલે હાજરા હાજર વાતો કરે. હરિનારાયણ સ્વામીને હમણાં જ ગુરુએ કીધું ને, સ્વામી મને કેવો જાણો છો? હું અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, મારી મરજી વિના હુકમ પાંદડો નો હલે. મૂડીની ઇસ્પિતાલના બાંધકામ વખતે હાથ જણાએ દેહ મૂક્યા છે. એ ભલે દુનિયાની દ્રષ્ટિએ દેહ મૂક્યા હોય, પણ જો તમારી મરજી ન હોય અને સંપ્રદાયનો ગુરુ દેખાય છે એવી તમારા હૃદયમાં લાગણી હોય તો જાઓ હરિકૃષ્ણ મહારાજને પાણી પી અને હાથે હાથ મૃતદેહો ઉપર પાણી છાંટી અને સ્વામિનારાયણ બોલજો. એ હાથે હાથ ઊભા થાય છે. આમ દર્શન થઈ અને ચાર છોગાડા મહારાજ મૂર્તિમાં બિરાજમાન થયા. હરિનારાયણ સ્વામી મારતે વેગે મૂડી પધાર્યા અને હાથે હાથ એક બોડી ઉપર હરિકૃષ્ણ મહારાજને ધરાવેલું પાણી છાંટ્યું. સ્વામિનારાયણ કહી, ઉઠો ધર્મ પ્રસાદ, ક્યાં ગયા હતા? એમ કહી જાણે આળસ મેળીને ઊંઘમાંથી બેઠા કરતા હોય એમ હરિનારાયણ સ્વામી બાવડા પકડીને સાધુને ઊભા કર્યા, સલાટોને કારીગરોને ઊભા કર્યા અને હાથે હાથે જીવતદાન મળ્યું. મૂડી મંદિર એક બદનામીથી બચી ગયું કે હારો હાથ જણા જ્યાં મરી ગયા ત્યાં એનો બાપ સ્વામિનારાયણ બચાવવા ન આવ્યો. આવું કોઈ હલકું એનું બોલી ન જાય. એટલે હરિનારાયણ
નારાયણ સ્વામીની અરજીને માન્ય રાખી અને આ 4 છોકરા મહારાજે મૂડીનું તે દિવસે નાક ગૌરવવંતું રાખેલું ને એ મૂડી પ્રદેશનો ગૌરવવંતો ઇતિહાસ ઉજ્જવળ રાખનાર આપણા 4 છોકરા એ સહજાનંદ સ્વામી અને એનો આજ આ શતવાર્ષિક પાટોત્સવ સંપ્રદાયના આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ કે જેનું કાંડું ચાલી સ્વામિનારાયણ ભગવાન એમ કે લો અયોધ્યા પ્રસાદજી આજથી તમે અમારા સ્થાને અને આખો સંપ્રદાય એમને ધર્મગુરુ તરીકે માનજો એમ સ્વામિનારાયણ ભગવાને મોર મારી એ અયોધ્યા પ્રસાદજી મહારાજે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય મને લાગે છે હરિભક્તો હજી પડ્યા હશે જોરુકા હશે એનો બીજો પુરાવો ઈ કે આજથી સુધી આચાર્યએ કોઈને પોતાની માથાની પાક કાઢી નાખી દીધી હોય કે લ્યો એ આ આઈપી રાજીપો એવો આજથી સુધી ઇતિહાસ એક સુરતમાં અર્ધેસરને મહારાજે પાક આપેલી અને બીજા એ જ સ્વામિનારાયણ ભગવાનના સ્થાને વિરાજમાન મહારાજના પધરાવેલા એવા આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજને એવો ધાંગધ્રા વાસીઓ ઉપર પ્રેમ અને લાગણી થઈ માથાની પાક ધાંગધ્રા વાસીઓને આપીને કીધું કે લો આ અમારો રાજીપો અને આજ પણ એ પાક હજી દર્શન આપે છે અયોધ્યા પ્રસાદજી મહારાજે પધરાવેલું આ સ્વરૂપ અને એ મંદિરનો આજ શતવાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે કે કેટલા સદગુરુઓએ અહીંયા ધૂણી નખાવી મહારાજ ભગવાનની મૂર્તિને ધારી 5 મિનિટ ભગવાનની ધૂન બોલાવીએ અને ત્યારબાદ કથાનો શુભારંભ દરેક ભક્તજનો તાલી કે સાથ જોરથી Swami Narayana
હવન કરેલી છે. જ્યાં તલાવ છે ને ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે 1 મહિના સુધી રોકાયેલા છે. સંતોને યોગ કળા શીખવાડતા હતા. એ વખતે ધાંગધ્રાના રાજા અમરસિંહ હતા અને એમના દીકરાનું નામ હતું રણમલસિંહ. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને એમને 24 સ્વરૂપો 24 અવતારોના દર્શન કરાવી અને પોતાનો નિશ્ચય કરાવેલો છે. સ્વામિનારાયણ ભગવાન પછી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે તો મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી અને ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી પણ ધાંગધ્રાની ભૂમિ ઉપર જ્યારે મંદિરનું કામ ચાલતું હતું ને ત્યારે પથ્થર લેવા માટે ઘણીવાર સ્વામી આ ગામમાં આવેલા છે. એકવાર તો આ ધાંગધ્રામાં મહાનુભાવાનંદ સ્વામી પધારેલા. એ વખતે ગામમાં એક સોની એને સંતોનો ગુણ આવ્યો અને મહાનુભાવાનંદ સ્વામી સંતોની સાથે આવેલા. એને પોતાના ઘરે જઈ અને સંતોને જમાડેલા. ઇતિહાસ એમ સાક્ષી પૂરે છે કે એ સોનીની જ્યારે અંત અવસ્થા આવી છે ને એ સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત નહોતો. એ વખતે મહાનુભાવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સાથે સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપ્યા. પેલો સ્વામી જે સ્વામીને જમાડેલા એ મહાનુભાવાનંદ સ્વામીને ઓળખી ગયો કે આ સ્વામી તો મારા ઘરે પધારેલા ત્યારે મેં થાળ જમાડેલો. આ બાજુમાં બ્રહ્માનંદ સ્વામી તો ધાંગધ્રામાં ઘણીવાર પધારતા એટલે એમનાથી હું પરિચિત છું. પણ આ બાજુમાં બીજા સંત ના બીજું કોણ છે? ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે એ તો નિત્યાનંદ સ્વામી છે અને આ તો અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે ઓલો સ્વામી પૂછે છે કે મને શા માટે તેડવા માટે આવ્યા? ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્વામીને એટલું જ કહેલું કે અખંડ ધારી રહેલા અમારા સંતને એકવાર જમાડ્યા હતા. એ પુણ્યને પ્રતાપે તમને ધામમાં તેડવા માટે આવ્યો છું. અને સ્વામિનારાયણ ભગવાન સ્વામીને ધામમાં તેડી ગયા. ખરેખર પહેલા જ દિવસે સંતોને ચિંતા થતી હતી કે ધાંગધ્રાનો સત્સંગ નાનો આયોજન તો કરીએ છીએ, સંખ્યાનું શું થશે એમ. પણ અમારા સંતોને આજના દિવસે અતિ આનંદની સાથે કહેવું પડે કે ખરેખર પહેલા જ દિવસે આખો હોલ ભરાઈ ગયો છે. આપણે 3 દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સદાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવનની રચના કરેલી છે. સત્સંગી જીવન પ્રકરણ પૂરું થાય ત્યારે સદાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની પાસે જાય. સ્વામિનારાયણ ભગવાન વાંચે. સદાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. આ રીતે એક પ્રકરણ, બીજું પ્રકરણ, ત્રીજું અને ચોથું અને 5 પ્રકરણ પૂરા થયા ને ત્યારે કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન ગ્રંથને પોતાના મસ્તક ઉપર લઈ અને વાતે ગાતે લક્ષ્મી વાડીએ પ્રભુ વધાર્યા છે. અને સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા છે કે રમણીય વિદમ શાસ્ત્ર સર્વ શાસ્ત્ર શિરોમણી. સત્સંગી જીવન એટલે તમામ ગ્રંથોમાં શ્રેષ્ઠ ગ્રંથ છે. આ ગ્રંથની કોઈ કથા મન દઈ અને શ્રવણ કરશે તો સદાનંદ સ્વામી એટલો બધો મહિમા લખ્યો છે કે રુદંતી સર્વે પાપાની ત્વતસ્ય શ્રવણે ક્ષણે અસ્માકમ પ્રલયમ સત્ય કથેયમ ગા કરિષ્યતિ. ગમે તેવો પાપી હશે ને તોય પણ પાપમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામમાં સીધા આવશે. આટલો બધો સત્સંગી જીવનનો મહિમા બતાવ્યો છે. તો આપણે 3 દિવસ સુધી સત્સંગી જીવન અંતર્ગત દ્વિતીય પ્રકરણની કથાનું શ્રવણ કરવાનું છે.
સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં પ્રગટ